નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ ભાવનગરની તો ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ખોટી ફરિયાદને પગલે આજે હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। તો રત્ન કલાકારોથી લઈને દલાલ સુધીના તમામ વ્યક્તિઓ બંધને સમર્થન આપીને સજ્જડ બંધ પાળશે। આ અંગે વધુ વિગતે જોઈએ અમારા ખાસ અહેવાલમાં। ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર એનઓસી વિહોણા નિર્મળનગરમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ દાખલ કરી હતી। તો એસોસિએશને ફાયર બ્રિગેડના અધિકારીઓએ લાંચ માંગ્યાનો ગંભીર આક્ષેપ કરતા ભારે ચકચાર મચી જવા પણ પામી છે। તો શહેરના નિર્મળનગરમાં હીરા બજાર સ્થિત માધવરત્ન બિલ્ડિંગ આવેલી છે। આ બિલ્ડિંગમાં 750થી વધુ ઓફિસોમાં 6000થી વધુ લોકો કામ કરે છે અને જેના આધારે ગામડાઓમાં હીરાના કારખાનાઓમાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરી 1 લાખથી વધુ લોકો રોજગારી રળે છે। એવા આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો તથા જીવન રક્ષક ઉપકરણોનો અભાવ હોવાના કારણે બીએમસીના ફાયર બ્રિગેડ દ્વારા 2 દિવસ પહેલા માધવરત્ન બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ગેટને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર બિલ્ડિંગ પાછળના ભાગે આવેલ ગેટ ઓપન રાખવામાં આવ્યો હતો। આ ગેટમાંથી ઓફિસ ધારકો તથા એસોટર્સ ઓફિસોમાં પ્રવેશ રાબેતા મુજબ કામકાજ શરૂ રાખવામાં પણ આવ્યું હતું। આ વાતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ દ્વારા ઓફિસો ખોલીને બેસેલા લોકોને ઓફિસ બંધ કરી જતા રહેવા હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ બનાવમાં પ્રથમ ફાયર બ્રિગેડના અધિકારીએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 વ્યક્તિ પૈકી 2 વ્યક્તિ ઘટના સ્થળ પર હાજર પણ નહોતા। ત્યારબાદ સીલ મુદ્દે તંત્રએ ડાયમંડ એસોસિએશનને બીજા દિવસે બોન્ડ ભરી દેવામાં આવે તો સીલ ખોલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે ઓફિસ ધારકોએ એવો સણસણતો આક્ષેપ કર્યો હતો કે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓફિસ ખુલ્લી રાખવા માટે ઓફિસ દીઠ ₹1000ની માંગ કરી હોવાની અને લાંચ માટે ઇનકાર કરતા પોલીસ મથકે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ વિવાદ વધુ ઘેરો બનતા આજરોજ બોર તળાવ કુમદવાડીથી રત્ન કલાકારો રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા દોડી ગયા હતા અને સમગ્ર પ્રકરણ રાજકીય પ્રેશરથી ઊભું કરવામાં આવ્યું હોવાનું એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું હતું। ત્યારે આ મુદ્દે ગુરુવારે ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ હીરાના કારખાના તથા ઓફિસો અને બજાર સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને આ બંધને શહેરની તમામ હીરા બજાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને ખોટી ફરિયાદ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કલેક્ટરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરવા આવેલા કે 2 દિવસ પહેલાં પરમ દિવસે સાંજે અમારે ત્યાં હીરા બજારની ડાયમંડ ઓફિસમાં માધવરત્ન નામનું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં ફાયર સેફટીવાળા અધિકારીશ્રીઓ સીલ મારવા માટે આવેલા। 7:30 વાગે સીલ મારવા આવેલા, 8:30 સુધીમાં સીલનું કામ કમ્પ્લીટ કરેલું અને તે દરમિયાન કોઈ પણ અધિકારી કે એના કોઈ માણસોએ 4થા 5મા માળે જઈને ઓફિસ ધારકો પાસે સીલ ન મારવું હોય તો અમને ₹1000 આપો, નહીંતર સીલ મારી દેવામાં આવશે એવી માંગણી કરેલી અને એ માંગણીના પગલે કમિટીના સભ્યોએ અમારા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગોરસિયાને ફોન કરેલ કે તમે આવો અને આ લોકો અહીંયા આવી ચર્ચા કરે છે। એટલે ઘનશ્યામભાઈ લગભગ 9:20 આસપાસ સીલ લાગી ગયા પછી ત્યાં માધવરત્નમાં ગયેલા અને થોડી વાટાઘાટો કરી અને અંતે એવો નિર્ણય લેવામાં આવેલો કે આવતીકાલે સવારે તમે 300ના બોન્ડ ઉપર લેખિતમાં આપી દો અને ફાયરનું તમે પરમિટ લઈ લો વર્ક ઓર્ડરની, એટલે અમે તમને કાલે 11 વાગે સીલ ખોલી દઈશું। 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી કમિટીના સભ્યો કમિશનર સાહેબને મળવા માટે ગયેલા, કમિશનર સાહેબ મળ્યા નહોતા અને સાંજ સુધી એમનામાં થતું ગયું। સાંજે ઓચિંતાની ખબર પડી ઘનશ્યામભાઈને કે અમારી અને બીજા અન્ય 3 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરજ રૂકાવટની, જે તદ્દન ખોટી છે અને ફરિયાદ ખોટી છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને લેખિતમાં અરજી કરવા આવેલા હતા।
700 થી 800 દુકાન છે અને એમાં 5 થી 7 હજાર લોકો કામ કરે છે અને એને રિલેટેડ આખા ભાવનગર જિલ્લામાં 1 લાખ લોકોને રોજીરોટી આ બિલ્ડિંગમાંથી જ મળે છે અને એટલે 1 લાખથી વધારે લોકોને અસર થશે. આવતીકાલે આખું ભાવનગર જિલ્લાના દરેક એસોસિએશન, બોટાદ જિલ્લાના એસોસિએશને બધાય ભાવનગર ડાયમંડ બંધનું એલાન આપેલું છે. રાજકીય આગેવાન અમને દેખાતું નથી અને છતાં હોય તો અમારે એ સાથે લેવા દેવા નથી. અમારે તો ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ કરી છે. જે લોકો હાજર નહોતા, ભાવનગર સિટીમાં નહોતા, એની વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરીને એના અનુસંધાને અમે આવેલા હતા. બિલ્ડિંગ 1998માં બનેલું છે. ફાયરના નિયમ પ્રમાણે જમીનમાં ટાંકા કરવા પડે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જમીનની અંદર મોટા ટાંકા બને એવું છે નહીં. છતાં જે તે સમયે પહેલી નોટિસ આવી ત્યારે ફાયરના કોઈ અધિકારીને મળેલા અને એને એવું કહેવામાં આવેલું અમારી તરફથી કે સાહેબ ટાંકા શક્ય નથી, પણ બિલ્ડિંગમાં તમે કહો એ પ્રમાણે અમે જે એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે નાખવા તૈયાર છીએ. પણ ત્યારે એ લોકો માનેલા નહોતા અને પરમ દિવસે આવીને સીધું સીલ માર્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.